Good evening. Good evening, beta. So yesterday we have talked about nth term of AP. An is equal to a plus n minus 1 into d. Okay? અને એના ઉપરના અમુક સમ્સ બી કર્યા આપણે. MCQ કર્યો ને છેલ્લે ક્વેશ્ચન નંબર 2. હવે આગળ વધીએ જુઓ. Now question number 3. So question. In the following APs, find the missing terms in the boxes. Hello, question લખો. Question number 3. Missing term જે બોક્સ આપ્યા છે ને એ ફાઇન્ડ કરવાની છે. એમાં જે AP starts from 2 થી સ્ટાર્ટ થઈ છે AP. પછી સેકન્ડ ટર્મ છે ને એ મિસિંગ છે, એટલે મેં બોક્સને પહેલા આ રીતે લખ્યું છે. જો અહીંયા આ 2 પછી ડેશ પછી 26. તો જો એમાં પહેલા તો શું થશે, a is equal to 2. ફર્સ્ટ ટર્મ 2 છે અને a3 કેટલું છે 26. a3 મીન્સ થર્ડ ટર્મ. ઓકે, તો જો કાલે મેં તમને કીધું તો આ ફોર્મ્યુલા આપણી an is equal to a plus n minus 1 into d થાય ને. એટલે આનું શોર્ટ ફોર્મ મેં તમને સમજાવ્યું હતું. ધારો કે તમારે a5 કરવું હોય તો કેટલું થાય, a પ્લસ 4d થઈ જાય, કારણ કે અહીંયા 5 minus 1 થાય n minus 1 ની જગ્યાએ. એટલે a5 હોય તો a પ્લસ 4d થાય, એટલે જેટલા મી ટર્મ હોય ને એનાથી એક ઓછું અહીંયા d લેવાનું. ઓકે, તો એ રીતે જુઓ. અહીંયા a3 આપ્યું છે આપણને 26, અને a3 એટલે કેટલું થાય, a પ્લસ 2d. ઓકે, એટલે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26 લખતા જાઓ આ રીતે. a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26. હવે એમાં a ની વેલ્યુ 2 આપેલી છે, એ સબસ્ટિટ્યુટ કરો, એટલે એની જગ્યાએ 2 મૂકો તો શું થાય, 2 પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26. 2 ઓલી બાજુ જાય એટલે 2d ઇઝ ઇક્વલ ટુ 24. એટલે ડિફરન્સ મળી ગયો આપણને 12 નો. એટલે ટૂંકમાં આ ટાઈપના જે મિસિંગ વાળા સમ હોય ને એમાં તમારે હંમેશા a અને d આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની રહે. a એટલે ફર્સ્ટ ટર્મ અને d એટલે ડિફરન્સ. આ બે આપણી પાસે હોય ને એટલે તમે કોઈ બી ટર્મ જેટલી ગમે તે જોતી હોય ને એ ફાઇન્ડ કરી શકો. બરાબર, એટલે ગમે તે મિસિંગ ટર્મ હોય મળી જાય. એટલે આપણે ડિફરન્સ કેટલો મળ્યો, 12. હાલો, હવે આપણે કઈ ટર્મ મિસિંગ છે, આપણી કઈ ટર્મ મિસિંગ છે, સેકન્ડ. એટલે a2, સેકન્ડ એટલે કઈ થયા, a2. એટલે a2 મિસિંગ છે. હાલો, એટલે a2 ની ફોર્મ્યુલા શું થશે, a2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ d. એટલે એમ a આપણો છે 2 અને d મળ્યો 12. એટલે મિસિંગ ટર્મ જે છે ને એ 14 થશે. a2 ઇઝ ઇક્વલ ટુ 14. ટૂંકમાં છે ને લિનિયર ઇક્વેશન જેવું છે.
જેમ લિનિયર ઇક્વેશનમાં આપણું શું હતું સ્ટાન્ડર્ડ ફોર્મ ax પ્લસ by પ્લસ c. એટલે આપણે પાસે બે ઇક્વેશન હોય, ધારો કે a1x પ્લસ b1y પ્લસ c1 અને બીજું હોય a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે શું કરતા, એકને એલિમિનેટ કરતા. એટલે આમાં જો બે અનનોન ટર્મ આવે ને તો એલિમિનેટ કરવું પડે. ઘણી વખત એવું આવશે, એ તમને જોઈને જ ખબર પડી જાય. દાખલા તરીકે આમાં જુઓ, આ સમમાં આમાં આપણી પાસે એક ઇક્વેશન આ બન્યું a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26. જોજો બરાબર, એમાં બે મિસિંગ ટર્મ કઈ છે? a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 26 માં એક a છે અને એક d છે ને, પણ એમાંથી a તો આપી દીધો છે એટલે એ મિસિંગ ના કહેવાય, એટલે d એક જ મિસિંગ થયો. પણ જો a ને d બે મિસિંગમાં આવતા હોય ને તો બે મિસિંગ ટર્મ થઈ, તો તમારે બે ઇક્વેશનને એલિમિનેટ કરવા પડે. કદાચ આના પછીના સમમાં જ એવું થશે. જો આમાં એવું થશે, કારણ કે આમાં એ નથી ખબર પેલી ટર્મ અને ડી એ નથી ખબર, કારણ કે ડિફરન્સ કેટલો એ ખબર નથી. ડિફરન્સ કેમ મળે? ડિફરન્સ માટે તમારે બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ જોઈએ બાજુની, તો એને તમે માઇનસ કરો ને તો ડિફરન્સ મળે. ધારો કે સેકન્ડ થર્ડ હોય તો થર્ડ માંથી સેકન્ડ માઇનસ કરો તો ડિફરન્સ મળે. પણ અહીંયા કન્ઝિક્યુટિવ ટર્મ એ ખબર નથી, કારણ કે સેકન્ડ પછી સીધી ફોર્થ ખબર છે આપણને, થર્ડ નથી ખબર અને ફર્સ્ટ એ નથી ખબર. એટલે અહીંયા એ ખબર નથી એટલે મિસિંગ છે, અને ડી પણ મિસિંગ છે. એટલે અહીં તમારે બે ઇક્વેશન બનાવી અને બેને સોલ્વ કરવા પડશે. એટલે ટૂંકમાં એલિમિનેશન લિનિયરમાં કરતા એવી રીતે. એટલે તમને ખ્યાલ આવી જ જાય, જો બે મિસિંગ આવતું હોય ને તો તમારે બે ઇક્વેશનને સોલ્વ કરવા પડે. તો જો કેમ થશે, પહેલાં તો તમને જે આપ્યું છે લઈ લો, સેકન્ડ ટર્મ આપી છે એટલે લખો a2 ઇઝ ઇક્વલ ટુ 13. એટલે આમાં કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નથી. મેં કીધું એમ, જો બે મિસિંગ આવતી હોય ને તો બે ઇક્વેશન બનાવીને એલિમિનેટ કરવાનું, ને તો એક મિસિંગ હોય તો ડાયરેક્ટ મળી જ જાય. એટલે a2 ની ફોર્મ્યુલા મૂકો પેલા. a પ્લસ 2d ન થાય ને, a પ્લસ d થાય. એ 213 આપ્યું છે ને, એટલે આમાં ખોટું છે. a2 ઇઝ ઇક્વલ ટુ 13 છે. જો તો a2 ની ફોર્મ્યુલા શું થશે? હા, a પ્લસ ડી થાય. a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13 લખો. આ ખોટું છે, અહીંયા ભૂલ થઈ ગઈ છે કંઈક. અહીં a પ્લસ 2d લખ્યું છે, ખોટું છે. a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13 લખો. a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13. આ ફર્સ્ટ ઇક્વેશન જે છે ને એ ખોટું છે. a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13 થાય. અને એવી જ રીતે ફોર્થ ટર્મ છે 3, એટલે a4 ઇઝ ઇક્વલ ટુ 3. અને a4 એટલે a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 3. લખો a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 3. એટલે એ સાચું છે, બરાબર. ચાલો આવ્યું. સેકન્ડ ઇક્વેશન બરાબર છે, a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 3. પેલું ખોટું છે, એ a પ્લસ ડી થાય. હાલો, એ બેને એલિમિનેટ કરો. લખો નાવ કરીને લખો. પેલું ઇક્વેશન કયું આવ્યું? a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13. અને બીજું આવ્યું a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 3. એટલે આને એલિમિનેટ કરો. માઇનસ 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 કરવું પડશે ને. લિનિયર ઇક્વેશન યાદ કરો.
એટલે a માઇનસ એ કેન્સલ થયા, d માઇનસ 3d એટલે માઇનસ 2d, અને 13 માઇનસ 3 એટલે 10. એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? d 10 upon માઇનસ 2 કરો, માઇનસ 5. લિનિયરમાં કરતા એમ જ, એમાં એક વેરિયેબલ મળી જાય પછી એની વેલ્યુ ગમે તે એક ઇક્વેશનમાં મૂકો એટલે યુ વિલ ગેટ સેકન્ડ વેરિયેબલ. ઓકે, એટલે d ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 આવ્યું એના ફર્સ્ટમાં મૂકી દો. એટલે ફરીથી લખો, નાવ a plus d is equal to 13. therefore a અને d ની જગ્યાએ માઇનસ 5 મૂકી દો. એટલે therefore a is equal to કેટલા થશે? 18. એટલે પહેલી ટર્મ જે મિસિંગ હતી 18 મળી ગઈ. a is equal to 18. એટલે પહેલું બોક્સ છે જે એ મળી ગયું, એ a વાળું છે પહેલું, બરાબર. એટલે પેલું બોક્સ થયું આપણું 18 વાળું. અને હવે આ એક બોક્સ છે એ કેટલામું છે? આ ત્રીજું, એટલે A3 કહેવાય ને, એટલે એ એક બાકી રહ્યું, બરાબર. એટલે હવે લખો A3 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. આ જ છે સિમ્પલ ફોર્મ ડાયરેક્ટ, કારણ કે આપણે વારે ઘડી a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d ન લખવું પડે એટલે આમ કર્યું છે. બસ આમાં બે વેલ્યુ મૂકી દો, આપણને a મળી ગયો છે. એ કેટલો મળ્યો? 18 પ્લસ 2 ઇન્ટુ ડિફરન્સ છે માઇનસ 5 નો, એટલે 18 માઇનસ 10 એટલે A3 કેટલું થયું? 8. એટલે ત્રીજું બોક્સ છે ને એ 8 નું છે. આમે જો ઘટતી જાય છે, પેલી ટર્મ 18 આવી, પછી 5 ઘટ્યા એટલે 13 થઈ, ચેક કરી લેવાનું છે. એટલે પછી 13 માંથી પાછા 5 ઘટ્યા એટલે 8 થઈ, 8 માંથી પાછા 5 ઘટ્યા એટલે 3 થઈ. સિક્વન્સમાં આવવું જોઈએ એપી, એક જ સરખા ડિફરન્સ છે. એટલે આ સમ ખોટો ગણાનો છે. આમાં ડિફરન્સ તો જો કે આવી ગયો -5 નો, અને 18 આવી ગયું, પણ શરૂઆતમાં કંઈક ભૂલ હતી. નાવ થર્ડ, એટલે થર્ડ તમારે જાતે ટ્રાય કરો. એટલે એમાં સેકન્ડ અને થર્ડ મિસિંગ આપી છે ટર્મ. એપી 5 થી ચાલુ થાય છે, એટલે એ તો છે આપણી પાસે, ડી નથી. કેમ કરશું બોલો જય? હાલો, હિયર a ઇઝ ઇક્વલ ટુ 5 અને A4 ઇઝ ઇક્વલ ટુ 19/2 છે. જે આપ્યું હોય ત્યાંથી હંમેશા સ્ટાર્ટ કરવાનું હોય. આપણને A4 આપ્યો છે એટલે A4 થી ચાલુ કરવાનું. એટલે A4 ની ફોર્મ્યુલા શું થશે? હા, a પ્લસ 3d. એટલે અહીંથી આ રહ્યું, તમારે જાતે કરવાનો છે, મેં ખોટું બતાવી દીધું, તમે કરો જાતે. a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 19/2 કરીને એમાં a મૂકી દો 5. અને ડિફરન્સ કેટલો આવે છે ગોતો. d ઇઝ ઇક્વલ ટુ
બધા આપજો આન્સર. અને ઓલું સાયન્સનું હોમવર્ક આપ્યું હતું એ કર્યું? હા, એ કાલે બતાવવાનું છે, એટલે બાકી હોય તો આજે પૂરું કરી નાખજો. છેલ્લી એક્સરસાઇઝ વાળું કમ્પ્લીટ કરવાનું છે અને ઇન્ટેક્સ વાળું હતું એ પૂરું કરવાનું છે. બે ચેપ્ટર કમ્પ્લીટ પૂરા કરી નાખજો આજે, વન ટાઈમ. હા, બે ચેપ્ટરનું. હા, ઇન્ટેક્સ નહીં, ઇન્ટેક્સ તો કરી નાખ્યું, એ જ બતાવવાનું છે. હવે ફાઇનલ એક્સરસાઇઝ એ પૂરી કરી નાખજો આજે બેયની. હા, ઇન્ટેક્સ સુધીનું તો પતી ગયું છે, હવે ફાઇનલ એટલે કે કરી નાખજો આજે અને કાલે બતાવજો. કયું? હા હા, રફ બુક અથવા પ્રેક્ટિસ બુક એવું નામ આપજો ને, પ્રેક્ટિસ બુક. હાલો, ડી કેટલો આવ્યો? જઈ દો. 3/2 બરાબર છે. જો a+3d એટલે 19/2 થયું. એની જગ્યાએ 5 મૂક્યા, 5 ને આ બાજુ લઈ જવાના એટલે 3d = 19/2 - 5. પછી 2 LCM લઈ લ્યો, કેટલું થશે? 2 LCM લ્યો એટલે 19 - 10 બરાબર. 2 મલ્ટીપ્લાય થાય ને આ બાજુ એટલે 19 - 10 એટલે 9, 9/2. અને પછી 3 ને નીચે લ્યો. કઈ રીતે આવ્યું જો? એક એક સ્ટેપ મેં કાપ્યા છો, કારણ કે બહુ નહીં જાજા સ્ટેપ કરવાના બેટા. 9/2 અને 3 અહીં ઉપરથી નીચે આવ્યો એટલે આમ થાય, એટલે સીધું 3 3 જા 9 વહી ગયું આમ, એટલે એવી રીતે 3/2 આવ્યો ડી. તો 10th સ્ટાન્ડર્ડમાં છો એટલે પછી બહુ ઝીણા ઝીણા સ્ટેપ નહીં કરવાના. આમ સીધું જ આમ ખબર પડી જાય છે. 3 3 જા 9 અહીં કટ થયું આમ, આ 3 3 જા 9 એટલે સીધું 3/2 આવે. હાલો, એટલે એ ને ડી બે મળી ગયા. પછી હવે તો જે ટર્મ જોતી એ મળે. કઈ ગોતવાની છે આપણે? હા, A2 ને A3. હાલો, એટલે બે મળી જાય ને. હવે A2 થશે A+D. લખો, A2 = A+D = 5 + 3/2. ભાઈ સમજાય છે ને બેટા બધાને? ધ્રુવી, હેનિત, ઓમ, સુમિત, વંદન. હા, બધા જવાબ તો આપો બેટા કંઈક. હાલો, LCM લઈને કરો એટલે કેટલું થાય? 5 2 જા 10 ઉપર 5 2 જા 10 + 3 એટલે 13/2. આ સેકન્ડ ટર્મ થઈ. અને એવી જ રીતે આપણે થર્ડ ટર્મ ગોતવાની છે, ત્રીજું બોક્સ. એટલે A3 એટલે A+2D એટલે 5 + 2 અને ડિફરન્સ છે 3/2 નો. જેમાં 2 2 કટ થશે, ઉપર નીચે 2 2 કટ એટલે 3 જોઈ દો. 5 + 3 એટલે 8. ઓકે. ઓહો, આમાં તો કેટલી બધી મિસિંગ છે. પહેલી પછી સીધી બીજી ત્રીજી ચોથી છઠ્ઠી ટર્મ આપી છે, પણ પેલી આપી દીધી છે એટલે સારું. એટલે એક ટર્મ તો એ તો આવી ગયો, ડી જ કરવાનો રહી ને. એટલે આમાં ટૂંકમાં એલિમિનેટ ન કરવું પડે એટલું સારું પડે. હાલો લખો, A = -4.
ફર્સ્ટ કારણ કે એ નો હોય ને ડી તો લગભગ ન જ હોય, કારણ કે ડી તો ક્યારે મળે, બે બાજુ બાજુની ટર્મ આપી હોય તો જ ડી મળે, એટલે એવું લગભગ ન આપ્યું હોય. એટલે એ ને ડી બે ન આપ્યા હોય ને તો તમારે એલિમિનેટ કરવું પડે, એટલે આમાં એ આપી દીધો જેટલું સારું છે. અને પછી જે ટર્મ આપ્યું હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું, એટલે A6 થી ચાલુ કરવાનું આપણે. A6 ઇઝ ઇક્વલ ટુ 6, એટલે A6 ની ફોર્મ્યુલા મૂકો, કરો અહીંથી જાતે કરો. A6 ની ફોર્મ્યુલા થશે A પ્લસ 5D. પછી એમાં -4 સબસ્ટિટ્યુટ કરો, -4 ઓલી બાજુ ગયા એટલે 10 થયો, એટલે 5D ઇઝ ઇક્વલ ટુ 10. That means D is equal to 2. ટૂંકમાં આમ મોટો છે પણ સાવ ઈઝી છે, ડી એ બહુ ઇઝીલી મળી ગયો. એટલે હવે A2 ની ફોર્મ્યુલા મૂકીને A2 ગોતી લ્યો, A3 ની ફોર્મ્યુલા મૂકીને A3, A4 ને A5 કરો છો અહીંથી, પછી મને કયો આન્સર. થયો બેટા? ના, A4 2 આવે છે. A2 -2 બરાબર છે, સેકન્ડ ટર્મ -2, થર્ડ ટર્મ આવશે 0. પછી A4 એટલે ફોર્થ ટર્મ આવશે 2. અને ફિફ્થ ટર્મ આવશે 4. જે આખો સમયમાં મૂકેલો છે જોઈ લો, ડિફરન્સ આવ્યો 2 નો આપણે. પછી A2 એટલે A પ્લસ D કર્યું, જો ન થયો હોય બધા જોઈ લેજો બેટા સમ. A2 A3 અને તમે છેલ્લે આખી સિક્વન્સ બનાવી જોઈ લેવાય, 2 નો ડિફરન્સ એડ થતો જાય છે. એટલે -4 + 2 કરો એટલે -2, પછી -2 + 2 0, પછી 0 + 2 એટલે 2, અને 2 + 2 એટલે 4, અને 4 + 2 પછી છેલ્લે 6 હશે. થઈ ગયું બેટા બધાને? લઈ લઉં. ઓહો, બહુ લાંબુ. ફિફ્થમાં તો એ નથી આપ્યો, જો આમાં એલિમિનેશન કરવું પડશે. પેલી ટર્મ નથી ખબર અને ડી નથી ખબર, સીધો A2 ઉપરથી એક ઇક્વેશન બનશે, સેકન્ડ ટર્મ ઉપરથી, અને 3, 4, 5 ને 6 એટલે છઠ્ઠી ટર્મ ઉપરથી બીજું ઇક્વેશન બનશે. લખો હાલો, A2 ઇઝ ઇક્વલ ટુ 38.
એટલે A2 ની ફોર્મ્યુલા થશે A plus D is equal to 38. એટલે this is our first equation. ટૂંકમાં બે વેરિયેબલ આવે ને જ્યારે બે વેરિયેબલ વાળા ઇક્વેશન એટલે લિનિયર ઇક્વેશન જ કહેવાય. એટલે આ લિનિયર ઇક્વેશન છે બે. ઓમાં XY હતા અને પેલામાં A અને D છે બે વેરિયેબલ. એટલે લિનિયર ઇક્વેશનની જે એલિમિનેશન મેથડ છે ને એ તો ઘણી જગ્યાએ તમને યુઝ થશે. જ્યાં આવી રીતે બે અનનોન વેરિયેબલ આવતા હોય ને બે ઇક્વેશન ત્યાં એ લિનિયરની જેમ જ આપણે એલિમિનેશનથી જ કરવાનું. હાલો ના બીજી કઈ છે સિક્સ્થ ટર્મ છે એટલે A6 લખો. A6 is equal to -22. એટલે A6 ની ફોર્મ્યુલા થશે A plus 5D. આર્યું લખો A plus 5D is equal to -22. એટલે નાવ કરી અને બે ઇક્વેશન ને ઉપર નીચે ગોઠવો એલિમિનેશન માટે. A plus D is equal to 38. A plus 5D is equal to -22. સાઇન ચેન્જ કરો માઇનસ માઇનસ પ્લસ. એટલે A માઇનસ A કેન્સલ થયા. D -5D એટલે -4D વધ્યું અને 38 પ્લસ 22 થઈ ગયું એટલે 60. એટલે -4 નીચે આવ્યા એટલે 15 4 60 થાય. The difference will be -1 સાથે જ, કારણ કે આખા ઇક્વેશન ને તમે કરી શકો ને, તમે ખાલી એક જ સાઈડ નો કરી શકો. ધારો કે આવું એક ઇક્વેશન છે x plus y is equal to 4, તો તમે આમ નો કરી શકો -x -y is equal to 4 આમ ન થાય. ખાલી તમે લેફ્ટ માં ચેન્જ કરી અને રાઈટ માં નો કરો એમ ના હાલે. બરાબર. x plus y is equal to 4 છે તો -x -y is equal to -4 કરાય. એટલે આખા ઇક્વેશન ની સાઇન ચેન્જ કરી શકો. એવું શું કામ કરીએ છીએ આપણે? એવું એટલા માટે કરીએ છીએ કે આમ કરવાથી છે ને આપણે મેથેમેટિકલી કઈ ચેન્જ નથી કરતા એટલા માટે. શું કામ? તમે કોઈ પણ ફેરફાર કરી શકો પણ મેથેમેટિકલી ચેન્જ ન આવવો જોઈએ. ધારો કે x is equal to y છે તો તમે -x is equal to -y કરી શકો કે નહીં? કારણ કે આમાં માઇનસ માઇનસ ઉડી જાય એટલે પાછું x is equal to y જ છે. એટલે તમે માઇનસ લગાડવાથી તમે એકચ્યુઅલી મેથેમેટિકલી કઈ આમાં ફેરફાર કર્યો નથી. એટલે એવી રીતે તમે ચેન્જ કરી શકો કે ઓરિજિનલ ઇક્વેશનમાં કઈ ચેન્જ ના આવવો જોઈએ. એટલે તમે બે બાજુ માઇનસ કરો તો હાલે. એમ અહીંયા આપણે એમ જ કર્યું, આપણે આખા ઇક્વેશન ને માઇનસ કરી નાખ્યું. બરાબર. જો અહીંયા a હતું એને -a કરી નાખ્યું, 5d હતું એને -5d કરી નાખ્યું અને -22 હતું એને પ્લસ કરી નાખ્યું. એટલે બધાની સાઇન ચેન્જ કરી એટલે એકચ્યુઅલી આપણે કઈ ચેન્જ નથી કર્યો. બરાબર. એટલે તમે ચેન્જ કરો પણ એ ચેન્જ થી ફેરફાર ન થવો જોઈએ એવી રીતે ચેન્જ કરવાનો. એટલે આપણે a ને કેન્સલ કરવા એલિમિનેટ કરવા માટે આમ કર્યું છે. બરાબર. આ તો કઈ જરૂર નથી કારણ કે એમાં તો ઉલટાનું કટ થતો હોય તો તમે ચેન્જ કરો તો ન થાય. એવું થાય ને, એલિમિનેટ ન થાય ઉલટાનું. એટલે ડાયરેક્ટ થઈ જતું હોય તો ચેન્જ કરવાની જરૂર નહીં. એટલે ડિફરન્સ આવે છે આપણો -15 નો. હાલો એને કોઈ બી એક ઇક્વેશનમાં મૂકી દો. પેલામાં મૂકીએ, ધારો કે પ્લસ d is equal to 38 માં મૂકો. d -15 સબસ્ટિટ્યુટ કરો એટલે એ આવશે 53. એટલે a ને d બે મળી ગયા. હવે ટર્મ કઈ ગોતવાની છે? જો એક તો ત્રીજી, ચોથી ને પાંચમી. પેલી તો મળી ગઈ a 53 આવી. હાલો a3 a4 અને a5 એટલી ફાઇન્ડ કરવાની છે. હાલો આ રહી આ a3 એટલે a plus 2d. a 53 છે
+2 કરીને d છે -15 એટલે 53 - 30 so A3 is equal to 23. Similarly, A4 is equal to A plus 3D. જે આ ચેપ્ટરનું વેટેજ છે ને 5 થી 6 માર્ક્સનું છે આમ તો જૂના આપણે ઓલા પ્રમાણે. અત્યારે હવે નવા ઓલા રિડ્યુસ સિલેબસ પ્રમાણે એમસીક્યુ વધી ગયા એટલે કદાચ એમસીક્યુ વધી જાય અને પછી સેક્શન જે તમારો બી આવે ને 2 માર્ક્સ વાળો એમાં આ ચેપ્ટરના સમ હોય છે 2 માર્ક્સના વેટેજમાં સેક્શન બી માં. એટલે 3 ને 4 માર્ક્સ ના સમ નથી હોતા આ ચેપ્ટર માંથી. એટલે A4 8 અને A5 -7. Okay. લખાઈ ગયું બેટા? લઈ લો. હવે અહીંથી છે ને થોડુંક હવે લેંગ્વેજ વાળા સમ્સ ચાલુ થશે જેને પ્રેક્ટિકલ સમ્સ બી કહી શકાય. એટલે એ તમને ખબર પડવી જોઈએ. હવે જો ક્વેશ્ચન નંબર 4. Which term of the AP is given 3, 8, 13, 18 and so on. બરાબર, એટલે એ AP આપી દીધી છે અને is 78. એટલે આમાં તમને શું ફાઇન્ડ કરવાનું છે ને એ લેંગ્વેજ ઉપરથી ખબર પડી ગઈ. બરાબર, પેલા તો જો આ AP છે અહીંયા 3, 8, 13, 18 આવી રીતે. તો 8 છે એ શું કહેવાય કયો જોઈ? સેકન્ડ ટર્મ. એટલે સેકન્ડ ટર્મ ઇઝ 8. એ રીતે થર્ડ ટર્મ ઇઝ 13. ઓકે, એટલે થર્ડ ટર્મ છે ને એ 13 છે. તો આવી રીતે જો વધતી જાય છે. તો આમ વધતા 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 78 છે એ કેટલામી ટર્મ થશે એમ પૂછ્યું તમને. એટલે મને પેલા તો એ કયો કે કેટલામી ટર્મ 78 છે અને 78મી ટર્મ એ બે માં કઈ ફેર ખરો કે બે એક જ કહેવાય? મી ટર્મ એટલે તો શું થાય? 78th ટર્મ. એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ કરતા કરતા 78મી ટર્મ 78th ટર્મ કે શું છે એ એવો મતલબ છે 78th ટર્મ. ત્યારે અહીં તમને એમ કીધું છે કે વિચ ટર્મ ઇઝ 78. એટલે કેટલા મી ટર્મ છે એ 78 છે. કદાચ એવું બને કે 15મી ટર્મ છે એ 78 આવી જતી હોય કે 14મી ટર્મ 78 આવી જતી હોય. એટલે
ટૂંકમાં 78 છે ને એ 78મી ટર્મ નથી આપણે ગોતવાની, પણ કેટલામી ટર્મ 78 છે. એટલે ફાઇન્ડ શું કરવાનું થયું કયો છે? જેમ પહેલી ટર્મ બીજી ટર્મ એટલે આપણે n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, ચોથી ટર્મ એમ બોલીએ એટલે n ઇઝ ઇક્વલ ટુ 4 થાય. એમાં કેટલા મી ટર્મ 78 છે એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું થયું? એટલે n કેટલામો છે એ ફાઇન્ડ કરવાનું થયું. સમજાય છે આ વસ્તુ? વિચ ટર્મ ઓફ એપી એટલે કેટલા મી ટર્મ છે ને એ, એટલે ટૂંકમાં n ગોતવાનો છે આપણે. એ ખબર પડે છે તમને? સમજાય છે શું કહું છું? એ n ગોતવાનો થાય છે આપણે. વિચ ટર્મ જ્યારે આવે ને ત્યારે સમજવાનું વિચ ટર્મ એટલે કેટલા મી ટર્મ 78 છે, એટલે આપણે n ફાઇન્ડ કરવાનો થશે ટૂંકમાં. એટલે લખો પેલા તો એપી આઈપીસી લખો. હિયર એપી લખો 3,8,13,18 ... તો પહેલા આપણે ડેટા લખી લઈએ. જો લખો a ઇઝ ઇક્વલ ટુ લખો 3, ઓકે. પછી લખો ડી. ડિફરન્સ આપણે બે ટર્મને માઇનસ કરી નાખીએ એટલે a2 માઇનસ a એટલે 8 માઇનસ 3 જ્યાં લખ્યું જ છે જો, એટલે d ઇઝ ઇક્વલ ટુ થશે 5. પછી આ 7 નહીં 78 છે ને એ કેટલા મી ટર્મ છે? બસ આ a થાય, પછી આ a2 થાય, આ a3 થાય, આ a4 થાય, તેવી રીતે 78 છે એ n ધારો કે થાય છે, ખબર નથી એટલે an એટલે 78 છે ને એને an માં લઈ લેવાય. એટલે લખો આમાં નામાં હજી, એટલે an ઇઝ ઇક્વલ ટુ 78. 78 ને આપણે an ગણી લઈએ કે ધારો કે 78 છેલ્લી ટર્મ છે એટલે nth ટર્મ છે. nth એટલે 14મી ટર્મ હોઈ શકે, 13મી ટર્મ હોઈ શકે, 18મી ટર્મ હોઈ શકે, કેટલામી છે એ ખબર નથી. એટલે ધારો કે nth ટર્મ છે એટલે an ઇઝ ઇક્વલ ટુ 78 લખો. an ઇઝ ઇક્વલ ટુ 78 અને n ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. એ n ગોતવાનો છે આપણે. બસ હવે ફોર્મ્યુલા મૂકી દેવાની. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે an થાય છે 78, પછી a છે 3, n ફાઇન્ડ કરવાનો છે અને ડિફરન્સ 5. જેમાં સ્ટેપ્સ લખ્યા જ છે મેં. કેવી રીતે આવ્યું જો હું તમને કહું. મેં આમ ડાયરેક્ટ કર્યું છે, ન ફાવે તો એક સ્ટેપ વધારે કરજો. આ 3 ને છે ને પેલા આ બાજુ લઈને માઇનસ કરવાનો, એટલે 78 માંથી 3 જાય તો કેટલા વધે? 78 માઇનસ 3 કરો. આ 3 આ બાજુથી આમ ગયો એટલે માઇનસ થયો, 75 આ લખ્યો જાય બાજુમાં, આ 75 અને ઇઝ ઇક્વલ ટુ આ n માઇનસ 1 ઇન્ટુ 5 થાય. પછી 5 ને આની નીચે લઈ લ્યો એટલે 75 ડિવાઈડ બાય 5. એ સ્ટેપ મેં ડાયરેક્ટ કર્યું છે જો.
સીધું 75/5 કર્યું છે ભાઈ. એવું તમે લાગે એવું લાગે ને તો આ સ્ટેપ 2 કરજો 2. એટલે 75/5 કરો એટલે 15 આવે. 15 5 જા 75. અને પછી -1 આમ ગયો એટલે n = 16 આવે આન્સર. એટલે 16મી ટર્મ છે ને એ 78 થશે. ખાસ યાદ રાખજો 16મી ટર્મ એ હંમેશા 16 જ ના હોય. 16th ટર્મ ઇઝ નોટ 16. 16th એટલે 16મી ટર્મ. એ 16મી ટર્મ ગમે તે હોઈ શકે. એટલે આમને આમ તમે આગળ હલતા જવા. પહેલી ટર્મ, બીજી ટર્મ, ત્રીજી ટર્મ, ચોથી ટર્મ, એમ કરતા કરતા 16મી ટર્મ આવે ને 16th ટર્મ એ 78 થશે. વધતી જાય છે જો. આ 18 આવ્યું, 5 5 વધતા જાય ને. પછી 18 પછી 23 આવે, 23 પછી 28 આવે, 28 પછી 33 આવે. એમ કરતા કરતા 16મી ટર્મ છે ને એ 78 બતાવશે એમ કહે છે. એટલે શું કરવાનું છે ને એ ખબર પડવી જોઈએ ખાસ. હાલો 5th સમજો. હાલ આમે હું તમને સમજાવી દઉં, જાતે ટ્રાય કરજો. જો find the number of terms in each of the following APs. નંબર ઓફ ટર્મ્સ જ્યાં ટર્મિનેટિંગ એપી છે એટલે આમાં લાસ્ટ ટર્મ છે ને એ 205 છે. 205 આ એપી પૂરી થઈ જાય છે. એટલે તમારે ટોટલ ટર્મ્સ આની અંદર કેટલી છે ને એ ફાઇન્ડ કરવાનું છે. જો વાંચો, ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ્સ. 7 થી ચાલુ થાય છે, 7 13 19 એમ કરતા કરતા 205. વચ્ચે આ બધી ડોટ 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 છે એટલે ટોટલ આમાં કેટલી ટર્મ્સ આવે 7 થી માંડીને 205 સુધીમાં. એ ટોટલ નંબર ઓફ ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે. એટલે ટૂંકમાં ફાઇન્ડ શું કરવાનું થઈ ગયો છે, નંબર ઓફ ટર્મ્સ n એટલે n ફાઇન્ડ કરવાનો છે. અને આ 205 છે અને છેલ્લી ટર્મ ગણી લેવાની એટલે એને શું કરવાનું, an. એટલે an = 205 થશે. ઓકે, તે રીતે ડેટા લખો. ડેટા લખો આ રીતે. એટલે પહેલા તો a = 7 થયું. a એટલે ફર્સ્ટ ટર્મ. d થશે 13 - 7 એટલે 6. n ફાઇન્ડ કરવાનો છે એટલે n = ? and an is 205. હાલો સેમ ફોર્મ્યુલા મૂકો, બધું આવી ગયું છે. ઉપર કર્યો જ સમ છે, કરો જોઈએ. n = 34 બરાબર છે. આ રહ્યું કેલ્ક્યુલેશન જુઓ. બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. મેં કીધું એમ પેલા 7 ને અહીંથી માઇનસ કરી નાખવાનો. જો 7 આ બાજુ ન જાય ત્યાં સુધી આ 6 નીચે ન ઉતર્યો હોય એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા બહુ ભૂલ કરે છે બધા. તો બધા આ સ્ટેપમાંથી જ સીધું શું કરી નાખે 205.
પછી આ 6 ને સીધો નીચે લઈ આવે અને પછી આ 7 નામ રાખે. આમ ન થાય કોઈ દિવસ, કારણ કે વચ્ચે પ્લસ ની સાઇન છે. જો ત્યાં સુધી આ 6 છે ને નીચે ન ઉતરે, પેલા 7 ને તમારે આમ લેવો જ પડે. 7 ને આ 205 માંથી પેલા માઇનસ કરવો પડે. એટલે 205 માઇનસ 7 કરો એટલે કેટલા આવે? 198. અને પછી આ 6 આમ નીચે આવે આ બાજુ. અને કાં પછી જે આમ નો ફાવે તો બીજી રીતે આમ થાય. જો હું અહીંથી આ સ્ટેપ કરું છું. જો 205 ઇઝ ઇક્વલ ટુ આ 7 છે, બરાબર? જો આ સ્ટેપ થી કરું છું. 205 ઇઝ ઇક્વલ ટુ 7 અને પ્લસ આ બ્રેકેટ ખોલી નાખવાના એટલે 6n અને -6 આમ થાય. ઓકે, આમ કરી શકાય. બ્રેકેટ ઓપન કરી નાખવાના એટલે અહીં કેટલા થશે? રાઈટ સાઈડમાં 7 - 6 એટલે 1 પ્લસ 6n. હવે 1 આ બાજુ માઇનસ થાય એટલે 204 ઇઝ ઇક્વલ ટુ 6n. હવે આ 6 ને નીચે લઈ લ્યો એટલે n ઇઝ ઇક્વલ ટુ 204/6. એટલે 34. એટલે n ઇઝ ઇક્વલ ટુ 34. આમે થાય. આમ ફાવે તો આમ કરજો. શેમાં? આમાં અત્યારે કર્યું છે એમાં. હા, આમાં એમ કર્યું. આ 205 જે છે ને આમાં, એમાંથી પેલા 7 કાઢી નાખ્યા એટલે 198 થઈ ગયું. એમ કર્યું. આ પછી 6 ને નીચે લીધા એટલે ખાલી n - 1 જ લીધું. ત્યારે બીજી રીત હમણાં કરાવી ને એમાં મેં આ બ્રેકેટ ઓપન કર્યા હતા. 6n - 6 કરી નાખ્યું હતું. એમ આ 6 ને ન મોકલી શકીએ. 7 તો પ્લસ માઇનસ છે એટલે આમ થાય, પણ એ પ્લસ જ્યાં સુધી છે ને ત્યાં સુધી 6 ન જાય ને વચ્ચે. ધારો કે આના જેવું છે. ધારો કે 5a છે, જો ઇઝ ઇક્વલ ટુ 15 હોય તો આ a ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? એટલે તો 5 નીચે આવે ને એટલે 3 થાય. પણ આમ હોય તો હાલો તો આ 5 આમ નીચે જાય. હા, તો આ વચ્ચે પ્લસ આડો છે ત્યાં સુધી આ 5 નીચે કેવી રીતે જાય? એટલે પેલા તો તમારે 3 ને આમ લેવો પડે ને. 3 આમ જાય પછી 5 નીચે જાય એટલે 15 - 3 કરો એટલે 12 વધે અહીંયા, અને પછી આ 5 નીચે જાય. એમ થાય. એટલે આમ એકલું હોય ને આ રીતે તો જાય. વચ્ચે પ્લસ ની સાઇન હોય તો એ મલ્ટીપ્લાય વાળો કોએફિશિયન્ટ નીચે ન જાય. એવું છે. અહીંયા 7 પ્લસ માં છે. જો બરાબર, આ 7 પ્લસ માં છે એટલે ત્યાં સુધી આ 6 નીચે ન જાય. પેલા 7 નામ લેવો પડે. નહીતર મેં કીધું હમણાં કર્યું ને એ રીતે કરી નાખવા અને બ્રેકેટ ને ઓપન કરી નાખવાના. સમજાણું હતું ને એ શું કર્યું હતું? એ આમ કર્યું હતું. જો 7 પછી આ બ્રેકેટ ખોલી નાખ્યા હતા મેં. 6n - 6 કરી નાખ્યું હતું. આનું આમ કર્યું હતું તો પછી કઈ પ્રોબ્લેમ જ ન રહે. હાલો, બીજો સમય આવો જ છે સેમ. હાલો, એપી આપી દીધી છે 18, 31/2, 13 અને લાસ્ટ ટર્મ છે -47. સેમ આમાં ટોટલ કેટલી ટર્મ્સ છે એ જોવાનું છે. હાઉ મેની ટર્મ્સ આર ધેર ઇન બિટવીન 18 and -47?
એટલે એ થશે 18. ડિફરન્સ ધ્યાન આપજો બરાબર, સેકન્ડમાંથી ફર્સ્ટ માઇનસ કરવાની હંમેશા, એટલે 31/2 માઇનસ 18 થાય, એટલે 2 LCM લીધો એટલે કેટલા થાય? 31 માઇનસ 18 2 જા 36/2 આમ થશે, એટલે -5/2 નો ડિફરન્સ આવે છે. અને an લઈ લેવાનું, આ લાસ્ટ ટર્મ -47, અને n ફાઇન્ડ કરવાનું છે. ચાલો કરો જે જાતે અહીંથી. હા બેટા, આ કરાવ્યો ને 16, આ 16 થી કર્યા છે ને આ એક્સરસાઇઝમાં, 16 17 18 19. હા ના, એક્સરસાઇઝ ને નથી કરાવ્યા, એ તો તમારે જોવાના છો બેટા. હા, એ તો આપણે જે ટોપિક નીકળી ગયા છે ને એ પ્રમાણે તમે ક્વેશ્ચન કાઢી નાખજો. ખબર પડશે? હા હા, એ તમારે કાઢી નાખવાના છે, એ ખબર પડશે ને તમને કે નહીં પડે? હે? હા, જોઈ લેજો ને, આ ટ્રાય કરજો ને, તો પછી મને કહેજો. એ તો બહુ મહેનત માંગી લે એવું કામ છે આડું, તો એના હાટું તો બેસવું પડશે એકવારની રાતે. તો થાય તો કેજો મને, નહીતર હું તમને જોઈ દઈશ, કારણ કે આમાં તો રિસર્ચ છે ને, સમ્સ કાઢી જ નહીં ખાજે. મેથ્સમાં વાંધો નથી, પણ સાયન્સમાં તો થોડુંક એ તકલીફ વાળું થશે. ને તો મને કહેજો ને, હાલો ને, હા એ કરવું પડશે ને, તો મને કહેજો, હાલો હું કરાવીશ. તમે સર ટ્રાય કરો. n ઇઝ ઇક્વલ ટુ આમાં 27 બરાબર. ચાલો, n ઇઝ 27. હા, હું એમ કહેતો હતો કે સાયન્સમાં તો થોડુંક અઘરું પડશે, કારણ કે કેવા ટોપિક નીકળ્યા છે ને એને રિલેટેડ પાછો ક્વેશ્ચન કયો છે એ જોવું પડે ને. એટલે જો થાય તો કહેજો ને, તો આપણે કરશું. એ કમ્પેનિયનમાં તો શું છે, કમ્પેનિયનમાં ડાયજેસ્ટમાં તો અમુક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ બી હોય છે. તે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સમાં પાછા આપણે ક્યાં રાખવાના છે ને ક્યાં આપણે કાઢી નાખ્યા છે, એ થોડુંક વિચારવું અઘરું થઈ પડશે. હા હા, એટલે ખ્યાલ આવી જાય. એમ તો થોડુંક ગીત કહું ને, થોડીક મહેનત પડે પણ ખબર પડી જાય. છતાં ટ્રાય કરજો બેટા. ઓમ, હા ઓમ હેની બધા જોજો તમે લોકો. જો ના આવડે તો કહેજો, તો પછી હું કઢાવી દઈશ. હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 6. શું છે 6 ક્વેશ્ચન? જો ચેક વેધર -150 ઇઝ અ ટર્મ ઓફ ધીસ એપી. એપી આપી દીધી તમને, તો આ એપી માં -150 એ કઈ ટર્મ થાય છે એટલે શું? જો હું તમને કહું, ધારો કે આપણે એક એપી બનાવીએ, 5 થી સ્ટાર્ટ થાય, ધારો કે 5, અને 5 ના ડિફરન્સમાં જાય છે, એટલે 10 આવ્યું, પછી આવે 15, પછી આવે 20. હવે આમાં તમને હું એમ પૂછું કે આમાં એક ટર્મ છે એ 30 થશે? 30 વાળી એક ટર્મ થાય થશે? કેટલામી અત્યારે ચોથી ટર્મ 20 ઉપર અટકી છે, પછી 5th ટર્મ છે એ 25 થાય, અને પછી 6th ટર્મ છે ને એ 30 થશે. એટલે જો હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે આ એપી છે એમાં 30
વાળી ટર્મ આવશે તો તમારે શું કહેવાય કે યસ સિક્સ્થ ટર્મ વિલ બી 30. છઠ્ઠી ટર્મ છે એ 30 થાય છે. બરાબર. એવી જ રીતે હું તમને એમ કહું કે એકે ટર્મ 750 થશે. હા, કારણ કે પાછળ 0 છે એટલે 0 વાળી ટર્મ તો આવે જ, એટલે 750 આમાં આગળ જાવ એટલે ક્યાંક ને ક્યાંક આવતો જ હોય. બરાબર છે. પણ આમાં હું એમ કહું કે એકે ટર્મ છે એ 24 થશે. સમજાય ભાઈ? બધાને કહું છું જેના પર આમાં એકે ટર્મ 24 થાય તો કે ન થાય, કારણ કે 20 પછી સીધી 25 થાય છે. જો એટલે ચોથી ટર્મ જે છે ને ફોર્થ ટર્મ એ 20 છે અને પછી ફિફ્થ ટર્મ છે ને એ સીધી 25 થાય છે. વચ્ચે 24 આવતો જ નથી નંબર. 24 સીધો જમ્પ લાગી જાય છે. એ એવું જ આમાં પૂછ્યું છે કે આ આખી એપી તમને આપી છે 11. હવે જો આમાં એપી તમને જોઈને જ ખબર પડી જાય કે એપી છે ને એ ઘટતી જાય છે. 11 માંથી 8 થઈ, 8 માંથી 5, 5 માંથી 2 થઈ, એટલે ધીમે ધીમે કરતા માઇનસમાં વહી જશે આ એપી. તો માઇનસમાં જતા જતા એમાં તમને -150 આવે છે કે નહીં એ પૂછ્યું છે. -150 આવશે કે નહીં આમાં ઘટતા ઘટતા? કદાચ આવી શકે, કારણ કે એપી માઇનસમાં જાય છે, ઘટતી જાય છે, એટલે માઇનસમાં જતા જતા કદાચ -50 આવે ખરું. અને મેં કીધું એમ જમ્પ લાગી જાય તો સીધું ઠેકી જાય. જેમ 20 માંથી સીધું 25 આવ્યું હતું ને, વચ્ચે 24 ના આવ્યા, એટલે એમ જમ્પ લાગી જાય તો ન પણ આવે ને આવે ખરું. તો એ ખબર કેમ પડે કે આવશે કે નહીં? તો આપણે સિમ્પલ, આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે. આપણે શું કરવાનું? ધારો કે આગળ આમ જતા જતા -150 છે ને એ એનમી ટર્મ થાય છે. ધારો કે કેટલા મી ટર્મ થાય છે એ ખબર નથી, પણ આપણે ધારી તો શકીએ ને કે સપોઝ nth ટર્મ વિલ બી -150. સમજાય છે શું કહું છું એ? અને પછી આપણે n ગોતી લેવાનો. અને જો n છે ને એ પોઝિટિવ ઇન્ટીજર આવે ને તો -150 થતું હશે, કારણ કે n એટલે એ નંબર ઓફ ટર્મ્સ છે, અને નંબર ઓફ ટર્મ્સ છે ને એ પોઈન્ટમાં ન હોય. નંબર ઓફ ટર્મ છે એ ફર્સ્ટ ટર્મ હોય, સેકન્ડ ટર્મ હોય, થર્ડ ટર્મ હોય, ફોર્થ ટર્મ હોય, પણ 3.5 મી ટર્મ થોડી હોય. 3.5th ટર્મ તો ન જ હોય. એટલે આવો n જો પોઈન્ટમાં આવે ને તો સમજી લેવાનું કે એ ટર્મ નથી આવતી, કારણ કે થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, 14th ટર્મ, 20th ટર્મ એવું હોય. એટલે n પોઈન્ટમાં આવશે ને તો સમજવાનું કે આ -150 નથી આવતો. સમજાણું? એમ આ સમ કરવાનો છે. ક્લિયર? હાલો તો લખો આમાં a એટલે ફર્સ્ટ ટર્મ થશે 11, ડિફરન્સ થશે 8 - 11 કરો એટલે -3, અને આપણે an ને -150 લઈ લેવાનું. ધારો કે સપોઝ an ઇઝ ઇક્વલ ટુ -150. એટલે ધારો કે -150 વાળી ટર્મ આવે છે અને એ n મી ટર્મ આવે છે. n મી એટલે 20 મી ટર્મ, 25 મી ટર્મ ગમે એ હોઈ શકે. એટલે સપોઝ an ઇઝ ઇક્વલ ટુ -150. જો આવતી હશે ને -150 તો n તમને મળશે, નહીં તો n નહીં મળે. એટલે ફોર્મ્યુલા મૂકો, an is equal to a plus n minus 1 into d. એટલે an થયું -150, a11, n minus 1 into d એટલે -3. એટલે પેલા તો 11 નામ જવા દો એટલે એ માઇનસ થાય, એટલે -150 -11 એટલે -161 થયું. આ -3 નીચે આવ્યો એટલે ઇઝ ઇક્વલ ટુ n -1. એટલે બે માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું, અને -1 ને આમ લ્યો એટલે પ્લસ આ બાજુ લીધો.
તો જે n આવો આવે છે 164/3 એટલે ફ્રેક્શનમાં આવ્યો n જે એ પોઈન્ટમાં આવે છે does not belong to n. Thus -150 can never be any term of this AP. એટલે -150 આ AP માં ક્યાંય કોઈ જગ્યાએ આવતો નથી. ઓકે, thus -150 can never be any term of this AP. એટલે n પોઈન્ટમાં ન ચાલે, સમજા? n જે નંબર છે, નંબર ઓફ ટર્મ્સ છે, એટલે ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ એમ જ હોય. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે 15 સમ કરવાના છે, આ 7મો સમ કર્યો. ઓકે, બાકીના હવે કાલે કરશો નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.